મિત્રો ઘણી બધા ખેડૂતો તુરદાર વાવી રહ્યા છે તો મારે તમને એક સલાહ દેવી છે કે તુરદારથી શું નુકસાન થાય છે. જો સામે આ ખેતર બતાવી રહ્યું છે, જે કાળી કાળી મગફળી દેખાય છે ને એમાં તુરદાર ગયા વર્ષે નથી વાવેલી. જો તમે આ ચિત્ર જોઈ રહ્યા છો ને એમાં, અને જે ઓલી પીળી મગફળી દેખાય ને, જો ઓલી પીળી ઉપર, એમાં એ 2 વર્ષથી તુરદાર વાવે છે. તુરદાર છે ને ભાઈ, તુરદારને વાવવાથી નુકસાની જાય છે. તમને હું ખાલી સમજાવવા માંગુ છું. બહુ તુરદાર ખેતરમાં ન વાવી, વરસમાં વાવી પછી 1-2 વર્ષ ન હોવાય. જો આ રીતે તુરદારમાં પીળું ખેતર થઈ ગયું છે એટલે તુરદાર ઉપર વાવવું નહીં. તમારે તુરદાર છે તમને નુકસાનકારક છે ખેતરમાં. એ પડાને સોસ વધુ લે છે અને પડાને પીળું કરી નાખે છે, કારણ કે એ જમીનને ખેંચી લે છે, એની ફળદ્રુપતાને ખેંચી લે છે. એટલે તુરદાર તમારે વાવવાય ખરા, પણ 1-2 વર્ષ પછી મૂકી દે. સતત તુરદાર વાવવાય નહીં. જો એનું પીળું પાક દેખાય છે એ તુરદાર ન છે. હું તમને હજી નજીક બતાવું છું, કારણ કે દૂરથી જ ક્ષેત્ર છે. જો તમને એનું આખું સ્ટ્રક્ચર બતાવું છું અને તમને બતાવું કે ભાઈ તુરદાર છે એ જમીનનું શોષી લે છે, એના માટે જો બતાવું છું તમને અહીંયા. કારણ કે આ બાજુના ખેતરમાં વાવેલી તુરદાર, તો જો જ્યાં તુરદાર નહોતી ત્યાં જો માંડવી કાઢી છે, અને તુરદાર છે ત્યાં જુઓ જો પીળી માંડવી છે, આ એનો ગેપ છે. જો આ બધી માંડવી અત્યારે પીળી પડી ગઈ છે, કારણ કે તુરદાર વાવેલી હતી એટલે જમીનને શોષી. જો આ બધી માંડવી અહીંથી જો કાળો પાક ના પેલા તુરદાર વાવવાથી શું નુકસાન છે તેનો મેં વિડીયો ખેડૂતોને માહિતી આપી છે. આવજો મિત્રો.